છે એટલું આખું જો છે ને, પણ અહીંનો નજારો જોવો એકદમ તમે. તો કેમ છો મિત્રો? મજામાં થશે. તો મિત્રો આપણે જવાનું છે ભીલેશ્વરી આશ્રમ, કેમ કે મહાશિવરાત્રી હતી તો આપણે જવાનું છે ભીલેશ્વરી આશ્રમમાં ભીલેશ્વરી માના દર્શન કરવા. તો ચાલો જઈએ ભીલેશ્વરી આશ્રમ. અને માથે એક એવું પવિત્ર થાન છે, તમને આમ જોવામાં એવું લાગે કે નહીં, તો ચાલો એ થાન બતાવું તમને. વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો તો જ ખબર પડે ને કે કઈ રીતનું છે. તો મિત્રો હવે આપણે જવાનું છે ભીલેશ્વરી માના દર્શન કરવા ઉપર, કેમ કે આમ ગણો તો મિની કદમગીરી કહેવાય છે કે જો આ રીતનું છે. આપણે અહીંથી જવાનું છે ભીલેશ્વરી માના દર્શન કરવા. તો ચાલો જઈએ, માથે મળીએ. હવે જુઓ મિત્રો, આપણે જઈએ છીએ માથે ભીલેશ્વરી માના દર્શન કરવા. અને જો આવી રીતના આમ કાંઈક બ્લોક નાખેલા છે, એવી રીતનું કાંઈક છે. આનો નજારો જોવો છે ને, સમાહીની ફરવા લાયક જગ્યા છે જો. અને ભીલેશ્વરી માનું પવિત્ર સ્થાન તેમ પણ જો તો આ રીતનું છે. કેમ છે પણ તો જવાનું છે આપણે માથે જઈએ. હવે તો આવી રીતના કંઈક બ્લોક નાખેલા છે જો, આ રીતના ઠેઠ લગન બ્લોક છે જો. ઓલા ભાઈ જાય છે માથે, આ રીતના છે કાંઈક જો છે ને, પણ જો આવી રીતની જો દેખાય ને. આ ભીલેશ્વરી આશ્રમ છે, નજારો જો. હજી આપણે એટલે પગ્યા છે, હજી થોડુંક અત્યારે છે જો. આ રીતનું છે કાંઈ. જો મિત્રો, હજી આપણે તો અડધે પગ્યા છે. હજી મંદિર છે એટલું આખું જો છે ને, પણ અહીંનો નજારો જોવો એકદમ તમે છે ને. આ રીતનું છે કાંઈક જો. ચાલો જે છે માથે જઈએ આપણે. જો ઝૂમ કરીને દેખાડું. જો આ મંદિરે જવાનું છે આપણે. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આપણે ઠેઠ મંદિરની માથે જઈને બતાવશો કઈ રીતનું છે ને. માતાજીના દર્શન કરાવશું, ભીલેશ્વરી માના પણ દર્શન કરાવશું, કેમ કે આપણે ફેવરેટ જગ્યા આવડ્યા છે ભીલેશ્વરી આશ્રમ જો. આ રીતનું છે. એટલે આમ નજારો જોઈએ ને જો આવે છે ને. પણ આ છે ફોરસ ખાતું, પણ જો છે પણ ઠેઠ માથે લગન બ્લોક નાખેલા છે. ચાલો ઠેઠ માથે જઈને મળીએ. મારે જોવો ને તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી દીધો. ચાલો હજી આવી જ છે જો. આ રીતનું છે કાંઈક જો. આ રીતનું છે. એમ તો ઘણું ઊંચું છે જો. ઓલા પર ઠેર આશ્રમ છે, આ છે મંદિર તો. આ રીતનું છે કાંઈ. ગાડીઓ લઈને જવું હોય તો ગાડી લઈને જઈએ કે, પણ આપણે જવાનું છે આવી જો. હવે એટલું આખું જો ખાલી. કેમ કે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા જ રહેજો તો જ ખબર પડે ને કઈ રીતનું છે. તો એનો નજારો એકદમ જોવો તમે. જો આ પવન સક્કા આ રીતનું છે કાંઈક જો. હાથી જાય એટલે પહોંચ્યા. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભીલેશ્વરી આશ્રમની માથે. ભીલેશ્વરીમાં જો આ મંદિર છે, ઝૂમ કરીને દેખાડ. ચાલો મંદિરના દર્શન કરાવું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો.
દીદી બહુ બીક લાગે અમને. મારે ના આવડો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો ને તો સબસ્ક્રાઈબર કરવાનું ન ભૂલતા, કેમ કે આજકાલ તમે સબસ્ક્રાઈબરનું બહુ ઓછી કરો છો. એટલે ચાલો ફટાફટ સબસ્ક્રાઈબર કરી નાખો ને કોમેન્ટ કરી દો, કેમ કે આપણી ચેનલમાં આવા જ વિડીયો આવે છે, તો જોવાનું ન ભૂલતા.